તો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પરિણામનો દિવસ હતો અને આજે પરિણામ એવા ચોંકાવનારા આવ્યા છે સામે કે જેમાં ભાજપનો દબદબો સ્પષ્ટપણે જોવા મળ્યો અને કોંગ્રેસમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો। આજે સવારથી જ જે રીતે રૂઝાન આવી રહ્યા હતા, ભાજપ બહુમતીથી આગળ ચાલી રહ્યું હતું અને કોંગ્રેસ ધીરે ધીરે પાછળ પડતું ગયું। ઘણી નગરપાલિકા એવી રહી કે જ્યાં કોંગ્રેસ ખાતું પણ નથી ખોલી શક્યું અને એવી 7 નગરપાલિકા કે જ્યાં કોંગ્રેસનું ખાતું પણ નથી ખુલ્યું। કોંગ્રેસનો જે ગઢ હતો એ ગઢમાં પણ ભાજપ ગાબડું પાડવામાં સફળ રહ્યું છે। આ વખતે જે રીતે દાવો કરવામાં આવી રહ્યો હતો કે આ વખતે કોંગ્રેસ મોટાભાગની નગરપાલિકામાં સારું એવું પ્રદર્શન કરશે, પરંતુ જે રીતે વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભા ચૂંટણી હોય, કોંગ્રેસને જે રીતે જાકારો મળ્યો એ જ રીતે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ મતદારોનો મિજાજ જોવા મળ્યો। કેટલીક નગરપાલિકા એવી પણ રહી કે જે ખૂબ જ ચર્ચાસ્પદ રહી, ત્યાંના પરિણામ પણ ખૂબ જ ચોંકાવનારા રહ્યા છે। સાથે જ આ જે પરિણામ આવ્યું છે આગામી જે ચૂંટણી છે લોકસભા, તેના તરફ શું ઇશારો કરી રહી છે, શું સંકેત આપી રહી છે તેની પણ વાત કરીશું। એવા કયા કારણો હતા કે જે કોંગ્રેસને નડી ગયા તેની પણ વાત કરીશું। સાથે ચોંકાવનારી જે બેઠકો હતી, ચર્ચાસ્પદ બેઠકો જ્યાં ચોંકાવનારા પરિણામો આવ્યા છે તેની પણ વાત કરીશું। સૌથી પહેલા આજે જે પરિણામો આવ્યા છે તેમાં ઓવરઓલ પરિણામ ગ્રાફિક્સના માધ્યમથી જોઈ લઈએ તો આજે ભાજપનો દબદબો જોવા મળ્યો, કોંગ્રેસ નિરાશ જોવા મળી। જૂનાગઢ મહાનગરપાલિકા કે જ્યાં 60 બેઠકમાંથી 48 બેઠક ભાજપના ફાળે ગઈ, કોંગ્રેસને 11 મળી છે અને અન્યને 1 બેઠક મળી છે। 68 નગરપાલિકા જેમાં 66 નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી હતી, 1677 બેઠક, એમાં 1295 ભાજપને મળી, 245 કોંગ્રેસને મળી અને 148 બેઠક અન્યને ફાળે ગઈ। નગરપાલિકા મધ્ય સત્ર જે 2 નગરપાલિકા હતી જેમાં 72 બેઠકમાંથી 62 ભાજપને મળી છે, કોંગ્રેસને 8 મળી છે અને અન્યના ફાળે 2 ગઈ। તાલુકા પંચાયત 3 તાલુકા પંચાયત હતી, ગાંધીનગર અને સાથે કઠલાલ અને કપડવંજ જ્યાં ભાજપના ફાળે 55 બેઠક ગઈ, 88 કુલ બેઠકો હતી, કોંગ્રેસના ફાળે 17 ગઈ છે અને અન્યને ફાળે 6। 66 નગરપાલિકાઓમાંથી કુલ 461 વોર્ડમાંથી 24 વોર્ડ એવા હતા કે જે બિનહરીફ ચૂંટાયા અને 1844 બેઠકોમાંથી 167 બેઠકો બિનહરીફ રહી, એટલે 1677 બેઠકો પર મતદાન થયું હતું અને 162 ભાજપ, 1 બેઠક કોંગ્રેસ અને 4 બેઠક અન્યની જે બિનહરીફ રહી હતી અને બાકીની જે બેઠકો હતો જ્યાં આજે ભાજપનો દબદબો જોવા મળ્યો। હવે આપણે વાત કરીશું ખાસ ચર્ચામાં રહેલી જૂનાગઢ બેઠક। જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ ગયું અને મતદાન અને ત્યારબાદની પરિસ્થિતિનું આકલન મુજબ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ સત્તાના સૂત્રો જાળવી રાખશે તેવો અંદાજ હતો અને આજે વહેલી સવારથી જ મતગણતરી શરૂ થતા જ ભાજપ તમામ બેઠકો પર આગળ ચાલી રહ્યું હતું અને ભાજપને ફાળે ગઈ 48 બેઠક અને કોંગ્રેસને ફાળે ગઈ 11 બેઠક અને અપક્ષને મળી 1 બેઠક અને પોતાનો દબદબો ભાજપે કાયમ રાખ્યો। આ ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસે સૌથી વધારે ધ્યાન આકર્ષિત કર્યું અને તેનું પણ એક કારણ છે જે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું ત્યારે એ પણ જોઈશું, પરંતુ અહીં સૌથી મોટી એક વાત જે સૌને ઉડીને આંખે વળગતી હતી કે જૂનાગઢ બેઠકમાં જે ગિરીશ કોટેચા છે કે જે 6 ટર્મ સુધી ડેપ્યુટી મેયર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને તેમનો પુત્ર પાર્થ કોટેચા કે આ ચૂંટણીમાં તેને ઉમેદવાર તરીકે ઉભા રાખવામાં આવ્યા હતા અને તમામ લોકોને એવું હતું કે પાર્થ કોટેચા કંઈક નવું કરી બતાવશે, પરંતુ અહીં પરિણામ ખૂબ જ ઉલટા આવ્યા છે અને પાર્થ કોટેચાને હાર મળી છે। હવે ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી જૂનાગઢનો આખો ચિતાર સમજીએ કે જૂનાગઢમાં શું થયું તો જૂનાગઢમાં હતી 60 બેઠક અને 60 બેઠક પર મતદાન થયું હતું જેમાં મહત્તમ બેઠક ભાજપના ફાળે ગઈ છે। આપણે જણાવી દઈએ કે આજે જે પરિણામ આવ્યું એમાં જૂનાગઢમાં ભાજપને મળી છે 48 બેઠક અને એમાંથી 8 બેઠકો એવી હતી કે જ્યાં ભાજપ બિનહરીફ જીતી ગયું હતું, એટલે કે ભાજપને બિનહરીફ જીત મળી ગઈ હતી 8 બેઠકો પર। આ વખતે જૂનાગઢમાં મતદાન પણ ઓછું નોંધાયું, માત્ર 40% જ મતદાન થયું હતું। જૂનાગઢમાં એક તરફ સતત વિરોધના સૂર ઉઠી રહ્યા હતા કારણ કે સ્થાનિક લેવલે જે પાયાની સુવિધાઓ છે તેનો પણ અભાવ હતો, સ્થાનિક લેવલે જે પ્રશ્નો હતા એ વણ ઉકેલ્યા હતા અને તેના કારણે મતદારોમાં એક નારાજગી જોવા મળી રહી હતી અને પાયાની સુવિધાથી કંટાળેલા લોકોએ આખરે ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી દીધી હતી અને તેને જોતા એવું લાગી રહ્યું હતું કે આ વખતે ભાજપ માટે કપરા ચઢાણ છે। ચીમકી છતાં પરિણામ ચોંકાવનારા આવ્યા। ભાજપના હાથમાં સત્તાનું સુકાન રહ્યું કારણ કે અગાઉ જ્યારે 2019માં ચૂંટણી થઈ ત્યારે ભાજપની જ સત્તા હતી અને આ વખતે જે રીતે મતદારોનો મિજાજ હતો, લોકોમાં રોષ હતો, તેને જોતા એવું લાગી રહ્યું હતું કે ભાજપ માટે કપરા ચઢાણ રહી શકે છે, પરંતુ પરિણામ ઉલટું આવ્યું। ભાજપને ફાળે 48 બેઠક ગઈ છે અને કોંગ્રેસના 11 બેઠક મળી અને અન્યના ફાળે 1 બેઠક ગઈ। સાથે સૌથી ચોંકાવનારી વાત જે મેં તમને પહેલા કહી કે કોંગ્રેસ માટે આ વખતે કોંગ્રેસે કેમ ધ્યાન આકર્ષિત કર્યું છે તો કોંગ્રેસનું સંખ્યાબળ
વર્ષ 2019ની ચૂંટણીની સરખામણીમાં આ વખતે 10 ગણું વધ્યું છે, કારણ કે 2019ની ચૂંટણીમાં જે પરિણામ આવ્યા હતા તેમાં માત્ર એક જ બેઠક મંજુલાબેન પરસાણા કે જે વોર્ડ નંબર 4 માંથી ચૂંટાયેલા એકમાત્ર એવા કોંગ્રેસના કોર્પોરેટર હતા, પરંતુ આ વખતે 11 કોર્પોરેટર કોંગ્રેસના ફાળે ગયા છે. એટલે કે કોંગ્રેસે ભાજપ પાસેથી 10 બેઠકો આંચકી લીધી છે. એટલે કે વધારાની 10 બેઠકો આંચકી લેતા હવે કોંગ્રેસના કોર્પોરેટરની સંખ્યાબળ થઈ ગયું છે 11. એટલે કે હવે એ રીતે કોંગ્રેસે ધ્યાન આકર્ષિત કર્યું છે. વોર્ડ નંબર 8માં કોંગ્રેસની જીત થતા જ પથ્થરમારાની ઘટના પણ થઈ. આજે જૂનાગઢ એટલે પણ ચર્ચામાં રહ્યું છે, કારણ કે જ્યારે વિજય સરઘસ કાઢવામાં આવ્યું તે દરમિયાન પથ્થરમારો થયો હતો અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર આક્ષેપ લગાવ્યો કે તેમણે પથ્થરમારો કર્યો છે. 8 લોકોને ઈજા થઈ હતી. કોઈ ચૂંટણીમાં ગઠબંધન અને કોઈ ચૂંટણીમાં આમને સામને, એટલે કે વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન હતું અને આજે જૂનાગઢમાં એ જ બે પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારાની ઘટના બની. આપ પર પથ્થરમારો કરવાનો આક્ષેપ લગાવ્યો છે કોંગ્રેસે અને જે 8 ઈજાગ્રસ્ત હતા તેમને સારવાર માટે પણ લઈ જવામાં આવ્યા હતા. હવે સૌથી મોટી વાત અહીંયા શું છે ખબર, કે વોર્ડ નંબર 9માં કોંગ્રેસના ઉમેદવાર હતા મહિપાલસિંહ બસિયા, કે જે હારી ગયા. અને હારી ગયા એટલે એમણે તો ભાઈ જબરી નારાજગી બતાવી દીધી. આજે ને આજે જ ભાજપમાં જોડાઈ ગયા. થોડી જ ક્ષણમાં એક તરફ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી, કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા, પરંતુ હારી ગયા તો ભાઈ હવે કોંગ્રેસનો હાથ નથી પકડવો. આજે ને આજે જ છોડી દીધો અને આજે ને આજે જ ભગવો ધારણ કરી લીધો. હવે આ તો થઈ જૂનાગઢની પરિસ્થિતિ, પરંતુ હવે સૌથી મોટી વાત એ છે કે આજની ચૂંટણીના જે પરિણામ આવ્યા છે અને એ જે પરિણામ હતા એ પરિણામની અંદર જે એકમાત્ર નગરપાલિકા છે કે જે કોંગ્રેસના ફાળે ગઈ છે, જે ચર્ચામાં પણ રહી હતી, અને તે છે દેવભૂમિ દ્વારકાની સલાયા નગરપાલિકા. 28 બેઠકવાળી આ નગરપાલિકા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે ફરી બાજી મારી લીધી છે. અગાઉ પણ કોંગ્રેસનું જ શાસન હતું અને ફરી એકવાર સલાયાની જનતાએ કોંગ્રેસ પર ભરોસો મૂક્યો છે. આમ આદમી પાર્ટીને જ્યાં બધેથી જાકારો મળી રહ્યો છે, દિલ્હીમાં જ્યાં કેજરીવાલનું શાસન હતું ત્યાંથી પણ હવે આમ આદમી પાર્ટીને જાકારો આપી દેવામાં આવ્યો છે, પરંતુ સલાયાના મતદારોમાં હજુ પણ એ મતદારોના દિલમાં હજુ પણ આપ માટે ક્યાંક ને ક્યાંક સોફ્ટ કોર્નર જોવા મળ્યું. પરિણામો જાહેર થતા સલાયા ભાજપમાં એક તરફ સન્નાટો છવાઈ ગયો, કારણ કે અહીં ભાજપને 0 બેઠક મળી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ એકમાત્ર નગરપાલિકા હશે કે જ્યાં ભાજપ ખાતું પણ નથી ખોલાવી શકી. હવે તે પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ કે ત્યાં શું પરિસ્થિતિ રહી છે. હવે તમે સૌથી પહેલા તો એ જોઈ લો કે અહીં જે 7 વોર્ડની આ 28 બેઠકો માટે 98 ઉમેદવારો મેદાનમાં હતા. આ એકમાત્ર નગરપાલિકા એવી છે કે જ્યાં ભાજપનું ખાતું નથી ખુલ્યું, પણ કોંગ્રેસની 15 બેઠક પર જીત થઈ તો તેની સામે આપના ફાળે 13 બેઠક ગઈ. જે રીતે મેં તમને કહ્યું કે આમ આદમી પાર્ટીને બધેથી જાકારો મળી રહ્યો છે, પરંતુ અહીંયાથી આવકારો મળ્યો. મંત્રી મુળુભાઈ બેરાના વિસ્તારમાં જ ભાજપના સુપડા સાફ થઈ ગયા. આ જે વિસ્તાર છે એ મંત્રી મુળુભાઈ બેરાનો વિસ્તાર છે અને અહીં ભાજપને એક પણ બેઠક નથી મળી. પરિણામો જાહેર થતા ભાજપમાં સન્નાટો ફેલાયો, કારણ કે એક તરફ એ પણ ચર્ચાઓ હતી કે મુળુભાઈ બેરાનો આ વિસ્તાર છે એટલે અહીંથી ભાજપ સારું એવું પ્રદર્શન કરી શકશે, પરંતુ ભૂતકાળમાં અહીં ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષનું રાજ હતું. પરંતુ આ વખતની જે ચૂંટણીના પરિણામ આવ્યા છે તેમાં ભાજપને કશું જ નથી મળ્યું. છેલ્લે સલાયા નગરપાલિકામાં કોંગ્રેસના હાથમાં સત્તા હતી અને ફરીથી ત્યાં પુનરાવર્તન થયું છે. ફરીથી ત્યાં કોંગ્રેસની જ સત્તા રહેવાની છે. એટલે કે જે 66 નગરપાલિકા હતી એ 66 નગરપાલિકામાં એકમાત્ર એવી કોંગ્રેસ છે કે જ્યાં કોંગ્રેસને અહીં આ એક નગરપાલિકા સલાયાની મળી છે. આગળ વાત કરીશું માંગરોળની. માંગરોળ એક એવી નગરપાલિકા રહી છે કે અહીં પરિણામ તો આવી ગયું છે, પરંતુ હજુ પણ અસમંજસની સ્થિતિ યથાવત રહી છે, કારણ કે એક મૂંઝવતો સવાલ અહીં ઉભો થયો છે કે કોની સત્તા રહેશે. કારણ કે ભાજપ અને કોંગ્રેસનો દેખાવ અહીં 50-50 જોવા મળ્યો, કારણ કે બંનેના ફાળે 15 બેઠકો આવી છે. અહીં કંઈક અલગ જ માહોલ જોવા મળ્યો. આપણે એ પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે અત્યારે ત્યાં શું પરિસ્થિતિ થઈ છે અને કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. માંગરોળમાં એક અલગ જ અસમંજસ છે. જે રીતે મેં તમને વાત કરી કે અહીં જે માહોલ પેદા થયો છે તેના કારણે અસમંજસની પરિસ્થિતિ ઉદ્ભવી છે. કોની રહેશે સત્તા એ હજુ મૂંઝવતો સવાલ છે, કારણ કે અહીં ભાજપ કોંગ્રેસ બે 50-50 છે. મતદારોએ બંનેને સરખા મત આપ્યા છે, એટલે કે સરખી બેઠકો થઈ છે. ભાજપ અને કોંગ્રેસનો જે દેખાવ છે અહીં 50-50 રહ્યો છે, એટલે કે કેટલાક મતદારોનો ઝુકાવ ભાજપ તરફ રહ્યો તો કેટલાક મતદારોનો ઝુકાવ કોંગ્રેસના તરફ રહ્યો. બંનેના ફાળે 15 બેઠકો આવી છે અને અહીં સૌથી ચોંકાવનારી વાત એ કે અન્ય બેઠકો હતી તે એક બેઠકો આવી છે અને બસપા એટલે કે બીએસપીના ફાળે 4 બેઠકો આવી છે. એટલે મતદારો પણ અહીં મજા લેવાના મૂડમાં હતા કે ભાઈ ભાજપ કહે છે કે મારી સત્તા આવશે, કોંગ્રેસ કહે છે કે મારી સત્તા આવશે, તો મતદારો કે ભાઈ હવે તમે જોઈ લો કે તમારે કોની સત્તા બનાવવી
બનાવવી છે. 15 સીટ મળતા પરિણામ અનિર્ણિત. એટલે આજે પરિણામ જાહેર તો થઈ ગયા, પરંતુ હજુ પણ કોની સત્તા બનવાની, કોની સત્તા આવશે, એ એક સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે હવે આખો જે આનો મદાર છે એ બસપા ઉપર આવી ગયો છે. માંગરોળમાં બસપા એક કિંગ મેકરની ભૂમિકામાં હવે જોવા મળશે. કારણ કે બસપાની 4 બેઠકો આવી છે, જ્યાં એક તરફ ભાજપ અને કોંગ્રેસ પાસે સમાન બેઠકો છે. એટલે હવે સવાલ એ થઈ રહ્યો છે કે બસપા કોના તરફ ઝુકાવ રાખશે, કોને ટેકો આપશે, કોને સમર્થન આપશે, કોની સાથે ગઠબંધન કરી શકે. હવે બસપાનો જે 4 બેઠક પર વિજય થયો છે તેને લઈને આખી બાજી અહીં માંગરોળમાં પલટાઈ ગઈ. કારણ કે માંગરોળમાં 2 માંથી એક પણ પક્ષ એવો નથી કે જેને સ્પષ્ટ બહુમતી મળી છે, અને તેના કારણે આખી આ બાજી પલટાઈ ગઈ. હવે આપણે વાત કરીશું કુતિયાણા બેઠક, પોરબંદર જિલ્લાનું કુતિયાણા, કે જે દરેક ચૂંટણી વખતે ચર્ચાના કેન્દ્રમાં રહેતું હોય છે. પછી વિધાનસભા હોય કે લોકસભા હોય કે પછી હોય આ વિધાનસભા અને એની સાથે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. કારણ કે ત્યાં એક ચહેરો એવો છે કાંધલ જાડેજા, જે પોતાનામાં જ એક બ્રાન્ડ છે અને એ સતત ચર્ચામાં રહે છે. હવે આ વખતે પણ એવું થયું છે કે નગરપાલિકાની જે આ ચૂંટણી થઈ એમાં ભાજપ અને સમાજવાદી પાર્ટીની વચ્ચે રોચક જંગ જામ્યો. મતગણતરીમાં કુતિયાણામાં ટાઈ જોવા મળી રહી છે. કુતિયાણામાં બંને પક્ષોના ઉમેદવારો 24 બેઠકો પર આમને સામને જોવા મળ્યા અને ભાજપ અને સમાજવાદી પાર્ટીની ટક્કર વચ્ચે હવે ટાઈ જોવા મળી રહી છે. તો ગ્રાફિક્સના માધ્યમથી પણ સમજી લઈએ કે શું અહીં એક ધારાસભ્ય ભારે પડી ગયા. કારણ કે કુતિયાણામાં બંને પક્ષના ઉમેદવારો 24 બેઠકો પર આમને સામને છે અને અહીં ટાઈ જોવા મળી રહી છે. ભાજપ અને સમાજવાદી પાર્ટીની વચ્ચે ટક્કર, અને ટક્કરની વચ્ચે પરિણામમાં જોવા મળી ટાઈ. હવે ભાજપ અને સમાજવાદી પાર્ટીને 10 બેઠકો મળી છે, એટલે કે 10 બેઠકો પર બંને પાર્ટીની જીત થઈ. હવે વોર્ડ 5માં આખી પેનલ પર સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે. અહીં એક ધારાસભ્ય જે કાંધલ જાડેજા, તેનું ભારે દબદબો છે અને રાણાવાવ નગરપાલિકા પર પણ સમાજવાદી પાર્ટીનો કબજો જોવા મળ્યો. રાણાવાવ અને કુતિયાણા આ બંને નગરપાલિકા અહીં ભારે દબદબો જોવા મળી રહ્યો છે. અને અહીં જે રીતે સમાજવાદી પાર્ટી આગળ ચાલી રહી છે તેની સાથે કુતિયાણામાં ટાઈ થઈ ગઈ. હવે રાણાવાવમાં 24 બેઠકોમાંથી સમાજવાદી પાર્ટીને ફાળે ગઈ 16 બેઠક અને ભાજપને મળી છે 8 બેઠક. એટલે કે રાણાવાવમાં પણ સમાજવાદી પાર્ટી આગળ છે, તો કુતિયાણામાં ટાઈ થઈ. કુતિયાણા અને રાણાવાવ આ બંને વિસ્તાર એવા છે કે અહીં કાંધલ જાડેજાનો જોરદાર દબદબો છે. કાંધલ જાડેજા એ કુતિયાણા વિધાનસભાના લોકપ્રિય યુવા નેતા છે અને તેમનો ત્યાં વર્ચસ્વ પણ સારું એવું જોવા મળે છે અને તેની અસર આ ચૂંટણીને સીધી થઈ છે. કાંધલ જાડેજા છેલ્લી 3 ટર્મથી કુતિયાણા વિધાનસભાના ધારાસભ્ય છે અને હજુ પણ તેઓ એ ધારાસભ્યના પદ પર છે. તેમની લોકપ્રિયતા અને કરેલા કામોથી રણનીતિ બનાવવામાં આવી છે. ત્યાં જે ખેડૂતો છે તેમને જે પાણીની અછત ઊભી થાય છે ત્યારે આ ધારાસભ્ય એવા છે કે જે સ્વખર્ચે પણ તેમને પાણી પૂરું પાડે છે અને તેના કારણે તેમનું વર્ચસ્વ પણ ત્યાં જોવા મળી રહ્યું છે. એટલે કે ધારાસભ્ય કાંધલ જાડેજાના કામકાજથી અહીં ભાજપને મુશ્કેલી ઊભી થઈ એવું અહીં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. કારણ કે એટલે એક એ પ્રશ્ન ઉભો થયો કે શું ધારાસભ્ય અહીં ભારે પડી ગયા. હવે આપણે વાત કરી લઈએ વાંકાનેર નગરપાલિકાની. અહીં 7 વોર્ડની 28 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપને 11 બેઠક મળી, કોંગ્રેસને 1 અને બસપાને 1 મળી. કુલ 13 બિનહરીફ, બાકીની 15 બેઠકો માટે 32 ઉમેદવારો મેદાનમાં હતા. હવે સૌથી મોટી વાત એ છે કે અહીં જે રીતનો માહોલ જોવા મળી રહ્યો હતો તે માહોલની વચ્ચે સત્તા પલટ થશે એવું લાગી રહ્યું હતું, પરંતુ અહીં પણ ફરીથી કમળ જ ખીલ્યું છે. ગ્રાફિક્સના માધ્યમથી એ પણ જોઈ લઈએ કે શું પરિસ્થિતિ ઊભી થઈ છે અને આજનું પરિણામ શું કહી રહ્યું છે. મોરબીના વાંકાનેર નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે મતદાન થયું હતું અને આજે જે પરિણામ આવ્યું છે તેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે અને ફરીથી એક વખત અહીં ભાજપની જ સત્તા રહેવાની છે. આપણે જણાવી દઈએ કે ભાજપને 11 બેઠક મળી છે, કોંગ્રેસને 1 અને બસપાને 1, એટલે કે કુલ અને સાથે કુલ 13 બિનહરીફ બેઠકો થઈ. આ હવે બાકીની 15 બેઠકો હતી જેના માટે 32 ઉમેદવારો મેદાનમાં હતા અને તેની મતગણતરી આજે થઈ અને તેમાં પણ ભાજપને આજે સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી. એટલે કે ભાજપને ફાળે કુલ 21 બેઠક થઈ ગઈ, કોંગ્રેસના ફાળે 5 બેઠકો ગઈ અને અન્યને 2 બેઠકો મળી છે. એટલે કે અહીં ફરીથી ભાજપ જ પુનરાવર્તન થયું છે, ભાજપનું જ શાસનનું પુનરાવર્તન થયું છે. વાંકાનેર નગરપાલિકામાં 10 વર્ષ બાદ એવું થયું છે કે કોંગ્રેસને 5 બેઠકો મળી છે. બાકી અગાઉ જે ચૂંટણી થઈ હતી ત્યારે કોંગ્રેસ ખાતું પણ ન ખોલાવી શક્યું હતું, પરંતુ આ વખતની ચૂંટણીમાં 10 વર્ષ બાદ કોંગ્રેસને 10 બેઠકો મળી ચૂકી છે, 5 બેઠકો મળી છે. હવે વાંકાનેર નગરપાલિકામાં વર્ષોથી ભાજપ પાસે જ શાસન હતું અને આ વખતે પણ ફરીથી એ જ થયું છે કે ભાજપનું જ શાસન રહેવાનું છે. હવે સાથે એક એ પણ વાત કરી લઈએ ખેડાના મહુધાની. તો અહીં પણ પહેલી વખત ભાજપને બહુમતી મળી છે. 24 સીટમાંથી 4 સીટ પર ભાજપનો ભવ્ય વિજય થયો. પહેલી વખત હવે ભાજપ શાસન કરશે. અત્યાર સુધી અપક્ષ અને કોંગ્રેસનું શાસન હતું, પરંતુ હવે પહેલી
પહેલી વખત એવું થવાનું છે કે અહીં ભાજપ શાસન કરશે. ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજી લઈએ કે ત્યાં શું પરિણામ આવ્યું છે. તો મહુધાની વાત કરીએ. મહુધા કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. 24 સીટમાંથી અહીં 4 સીટ પર ભાજપનો ભવ્ય વિજય થયો અને અગાઉ ઘણી બેઠક એવી હતી કે જ્યાં ભાજપ બિનહરીફ આવી ગઈ હતી. એટલે કે આ વખતનું જે પરિણામ હતું એ અહીં આખું અલગ જ જોવા મળ્યું. લોકોનો મિજાજ અલગ જ જોવા મળ્યો. પહેલી વખત હવે અહીં ભાજપ શાસન કરશે. બાકી વર્ષોથી જ્યારે પણ ચૂંટણીના પરિણામ આવતા હતા ત્યારે કોંગ્રેસ બાજી મારી જતું હતું. અત્યાર સુધી હતું અપક્ષ અને કોંગ્રેસનું શાસન અને કોંગ્રેસને આ વખતે પણ પૂરેપૂરો વિશ્વાસ હતો કે અહીં પણ એ જ પરિસ્થિતિ થશે અને આ વખતે ફરીથી કોંગ્રેસ જ આગળ રહેશે. પરંતુ આ વખતે ભાજપે એવી ચાણક્ય નીતિ અપનાવી અને કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી દીધું અને વર્ષો બાદ એવું થયું છે કે હવે ભાજપનું શાસન રહેશે. હવે આપણે આગળ વાત કરી લઈએ કે આ જે પરિણામ આવ્યા છે એ પરિણામની અંદર આ પરિણામ શું ઈશારા કરી રહ્યા છે કે આગામી સમયમાં આ પરિણામની અસર કેવી થવાની છે. ભાજપની આ જીત કેમ મહત્વપૂર્ણ છે, કયા કયા એવા પાસાઓ છે કે જે અસર કરી ગયા અને એ તમામ આપણે ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી પણ સમજી લઈએ કે શું પરિસ્થિતિ થઈ અને આ જે પરિણામ છે એ પરિણામ કઈ દિશામાં ઈશારો કરી રહ્યા છે. આગામી ચૂંટણી પર તેની શું અસર થવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની ભવ્ય જીત થઈ અને આ જીત છે એ જીત હવે આગામી ચૂંટણીમાં પણ અસર કરવાની છે અને એ સ્પષ્ટ છે. કારણ કે આ જે ચૂંટણી છે તેના પરથી એક અંદાજો એ લગાવી શકાય છે કે આગામી ચૂંટણીમાં કેવું પરિણામ આવશે. હવે કોંગ્રેસ માટે ચિંતાનો આ વિષય છે પરંતુ ભાજપ માટે આ અવસર છે. કારણ કે આ વખતે એવું થયું છે કે કોંગ્રેસની જે વર્ષોથી જીતતી બેઠકો હતી એ બેઠકો પણ ભાજપના ફાળે ગઈ છે. આ પરિણામો ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો સર્જી શકે છે અને આપણે આજે જ જૂનાગઢમાં એનું ઉદાહરણ પણ જોઈ લીધું છે. ભાજપે કોંગ્રેસના મજબૂત ગણાતા વિસ્તારોમાં જીત મેળવીને કોંગ્રેસના પાયાને હચમચાવી નાખ્યો છે. અત્યારે જ આપણે વાત કરી મહુધાની કે જે કોંગ્રેસનું ગઢ હતું જ્યાં ભાજપે ગાબડું પાડ્યું. હવે લોકોને હજુ પણ ભાજપ પર વિશ્વાસ છે. પાર્ટીની નીતિઓ અને કાર્યક્રમોને સમર્થન આપી રહ્યા છે અને તેની જ અસર આજના પરિણામોમાં જોવા મળી રહી છે. આ પરિણામો આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણીઓ માટે ભાજપ માટે સકારાત્મક સંકેતના રૂપમાં પણ જોવાઈ રહ્યા છે અને આ હતું આજનું જે પરિણામ છે એ પરિણામનું વિશ્લેષણ કે આજની ચૂંટણીમાં એવા ઘણા પરિબળો છે જે અસર કરી ગયા અને સૌથી મોટી વાત એ હતી કે પરિણામો ચોંકાવનારા હતા કે જ્યાં કોંગ્રેસ વિશ્વાસ રાખીને બેઠું હતું, જ્યાં દાવો કરી રહ્યું હતું ત્યાં એકદમ જ ઉલટા પરિણામ આવ્યા છે અને ભાજપના ફાળે સત્તા ગઈ છે. જ્યાં ભાજપને વિશ્વાસ હતો ત્યાં ભાજપ ખાતું પણ નથી ખોલાવી શક્યું. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.